પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 2025ના વર્ષનો 101મો દિવસ 11મી એપ્રિલ 2025 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુએ શા માટે મને બચાવ્યો? પોતાની જાતને પ્રશ્ન પૂછનાર એક સૈનિક, બ્રુક એન્ડ્રુ નામનો સૈનિક, પણ પ્રભુને ઓળખનારા સૈનિક અને દેશની સેવાને માટે લડવા ગયો. 23 વર્ષ સુધી એણે સૈનિક તરીકે દેશને માટે લડ્યો. મરણના મુખમાં થઈને પણ એણે દેશને માટે સેવા કરી. હવે જે દિવસે એ નિવૃત્ત થવાનો હતો એ જ દિવસે દુશ્મન દેશના સૈનિકની ગોળી વાગી. બ્રુક એન્ડ્રુને બેભાન થઈ ગયો. દવાખાને દાખલ કરવાની વ્યવસ્થા કરી અને દવાખાને કેટલાક દિવસ એને રાખવામાં આવ્યો. એની ટ્રીટમેન્ટ થઈ, શરીરમાંથી ગોળી કાઢી અને પ્રભુની કૃપાથી એને સારું થયું. એટલે એને રજા આપી. હવે તો તે નિવૃત્ત થઈ ગયો હતો. પોતાના ઘરે રજા આપી અને પોતાના ઘરે આરામ કરતા એણે વિચાર કર્યો કે 23 વર્ષ દરમિયાન મને કશું થયું નહીં. 23 વર્ષમાં મેં ઘણી બધી જગ્યાએ દેશની સરહદને માટે લડ્યો, પરંતુ કશું ના થયું. આજે મારે નોકરીના છેલ્લા દિવસે મને ગોળી વાગી અને ભયંકર રીતે બીમાર રહ્યો. બચવાની કોઈ આશા નહોતી. પરંતુ પ્રભુ, તમે મને શા માટે બચાવ્યો? આ સૈનિકનો પ્રભુને પ્રશ્ન કે તમે શા માટે મારો બચાવ કર્યો? હવે પછી મારા નિવૃત્ત જીવનમાં તમારી કઈ યોજના મારા માટે છે? અને આ બે પ્રશ્નોના જવાબ, બે પ્રશ્નો પ્રભુને એન્ડ્રુ બ્રુકે પૂછ્યા. એના જવાબમાં પ્રભુએ એને બાઇબલ બતાવ્યું. ટેબલ પર બાઇબલ હતું અને બ્રુકની નજર બાઇબલ પર પડી અને થયું કે પ્રભુ મને બાઇબલ બતાવી રહ્યા છે, પરંતુ એનો અર્થ હું સમજી શકતો નથી કે શા માટે મને બાઇબલ બતાવ્યું. હવે રાત્રે જ્યારે ટીવી ન્યૂઝ બ્રુક એન્ડ્રુ જોતો હતો અને એ સમયે એક સમાચાર આવ્યા કે સામ્યવાદી દેશોમાં કેટલાક લોકો બ્લેકમાં બાઇબલ વેચે છે. બ્લેકમાં બાઇબલ વેચે છે. ચોરી છુપીથી વેચવામાં આવે છે. કેમ કે રશિયામાં સામ્યવાદી દેશ તરીકે બાઇબલ રાખવું ઘરમાં એ ગુનો ગણાતો. એની જેલ થતી હતી, શિક્ષા થતી હતી. અને માટે કોઈ જાહેરમાં બાઇબલ વેચી શકે નહીં અને ખરીદી શકે નહીં. એટલે કેટલાક એવા લોકોએ ધંધો શરૂ કર્યો કે આપણે બ્લેકમાં બાઇબલ વેચીએ અને વધારે પૈસા લઈએ. અને એવા સમાચાર ટીવી પર એમણે જોયા અને બ્રુક એન્ડ્રુને મનમાં થયું કે પ્રભુ મને આ સેવા સોંપી રહ્યા છે. મારો બચાવ કર્યો અને પ્રભુ મને આ આયોજન આપે છે. ત્યારે પ્રભુને કહ્યું કે પ્રભુ, હું શું કરું? અને ત્યારે પ્રભુએ કહ્યું કે હું તને હવે આ માર્ગ બતાવીશ. ગીતશાસ્ત્ર તેનો 32મો અધ્યાય અને 8મી કલમ
કયે માર્ગે તારે જવું ચાલવું તે હું તને શીખવીશ ને બતાવીશ. અને આ દેશમાં જેઓને બાઇબલ મળતું નથી તેઓને તું બાઇબલ આપીશ. અને કહે છે એ વ્યક્તિએ મોટી ઉંમર સુધી બાઇબલ આપવાની સેવા કરી અને લાઇટ ફાઉન્ડેશન નામની એક સંસ્થાની સ્થાપના કરી. લાઇટ ફાઉન્ડેશન નામની સંસ્થાની સ્થાપના કરી કે જેમાં સતાવણી પામેલા ખ્રિસ્તીઓને ઉત્તેજન આપવાને માટે, એમને મદદ કરવાને માટે એમની સંસ્થા ચાલુ કરી, પરંતુ બાઇબલ આપવાની સેવા કરી. તો પ્રભુ મને નિવૃત્તિના સમયમાં મને બચાવ્યો છે એટલા માટે કે હું આ બાઇબલની સેવા સામ્યવાદી દેશમાં આપી શકું. અને એ સેવા એણે કરી, એન્ડ્રુ બ્રુકે. અને આજના સમયમાં પ્રભુ આપણી પાસે પણ કંઈક કામ કરાવવા માગે છે, કંઈક આયોજન છે. તો પ્રભુને પ્રાર્થના કરીએ અને પ્રભુ આપણને એવું આયોજન બતાવશે કે જે પ્રભુના મહિમાને માટે હોય. તો વાલા ભાઈઓ અને બહેનો, આવો આપણે પ્રાર્થના કરતાં પ્રભુના હાથોમાં સોંપાઈએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના નવા દિવસની ભેટને માટે અને આજના વચનને માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. જે ખાસ પ્રકારની સેવા કરી શકે એનો આશીર્વાદ મળ્યો, અને એ માટે આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.